લોકમત ન્યૂઝમાં આપનું સ્વાગત છે। કહેવાતી સ્માર્ટ સિટી વડોદરા મહાનગરપાલિકામાં અવારનવાર પાણીની લાઇનમાં લીકેજ થવાના બનાવો સામે આવતા હોય છે, પણ પાલિકા તંત્ર આ સમસ્યાનું કાયમી નિરાકરણ લાવી શક્યું નથી। શાળા કોલેજમાં બાળકોને અમૂલ્ય પાણી બચાવવાના પાઠ ભણાવવામાં આવે છે, પણ કદાચ પાલિકાના અધિકારીઓ કર્મચારીઓ કોન્ટ્રાક્ટરોને અમૂલ્ય પાણી બચાવવાના પાઠ ભણાવવાની વધારે જરૂરિયાત દેખાઈ રહી છે। દર્શક મિત્રો, આપણી સ્ક્રીન ઉપર જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે તેમાં કદાચ એવું લાગતું હશે કે વડોદરામાં ચોમાસાનું આગમન થઈ ચૂક્યું છે અને રસ્તા ઉપર ચોમાસાના પાણી ફરી વળ્યા છે, પણ ના, આ રસ્તા પર જે પાણીના દ્રશ્યો દેખાઈ રહ્યા છે તે પાલિકા તંત્રના પ્રતાપે છે। ગાજરાવાડી પાણીની ટાંકી પાસે ફીડર લાઇન લીકેજ થવાના કારણે હજારો લીટર પાણી વહી ગયું છે અને આ સમગ્ર વાડી વિસ્તારની જનતાને છેલ્લા કેટલાય સમયથી ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે। બીજી બાજુ ગંદા પાણીની સમસ્યા પણ યથાવત છે અને એવા સંજોગોમાં કોન્ટ્રાક્ટરો અધિકારીઓની મિલીભગતના કારણે અને એમની ટકાવારીના કારણે આ સમગ્ર વિસ્તારને આ ભોગવવું પડી રહ્યું છે, તેમ સામાજિક કાર્યકર પંકજ દરવે દ્વારા આક્ષેપો કરતા જણાવ્યું હતું। તેમણે આક્રોશ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે ગાજરાવાડી પાણીની ફીડર લાઇન પસાર થાય છે યમુના મિલવાળા રોડ ઉપરથી। આ ફીડર લાઇન લીકેજ થઈ છે। લાઇન નાખતી વખતે કોન્ટ્રાક્ટરો દ્વારા યોગ્ય ગુણવત્તા જળવાતી નથી, જેથી વારંવાર આ વિસ્તારમાં લીકેજ થતું હોય છે અને હજારો લીટર પાણી આ પ્રકારે વેડફાઈ જતું હોય છે। એક તરફ ઉનાળાની ઋતુ છે, શહેરની જનતાને પીવાના પાણીની મુશ્કેલીઓ પડતી હોય છે, તેવામાં હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીની લાઇનમાં લીકેજના કારણે કન્ટામિનેશન થઈ રહ્યું છે। છેલ્લા ઘણા સમયથી આ વિસ્તારમાં દૂષિત પાણીની સમસ્યાથી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। તેવામાં વડોદરા મહાનગરપાલિકાની આ બેદરકારી ન કહેવાય, ગંભીર બેદરકારી કહેવાય તેમ જણાવ્યું હતું। પાલિકાના અધિકારીઓ કોન્ટ્રાક્ટરોના પ્રતાપે પ્રજા હેરાન થઈ રહી છે। આ સમસ્યાના નિરાકરણની માંગણી પણ તેઓ દ્વારા કરવામાં આવી હતી। જો આ સમસ્યાનું નિરાકરણ વહેલી તકે નહીં આવે તો ભવિષ્યમાં સખત વિરોધનો સામનો કરવો પડશે તેવી ચેતવણી પણ ઉચ્ચારી હતી। આ ગાજરાવાડી પાણીની ટાંકીની ફીડર લાઇન અહીંયાથી પસાર થાય છે યમુના મિલ વાળા રોડ પર, અને પાણીની ટાંકીની જે ફીડર લાઇન છે, ફીડર લાઇન આજે સવારથી લીકેજ છે અને કયા પ્રકારનું કોન્ટ્રાક્ટરો દ્વારા જ્યારે લાઇન નાખતી વખતે કયા પ્રકારનું કામ કરવામાં આવી રહ્યું છે એ પણ દેખાઈ રહ્યું છે કે આ લાઈનો વારંવાર આ વિસ્તારમાં લીકેજ થતી હોય છે અને હજારો લીટર પાણી આ પ્રકારે વેડફાટ થઈ રહ્યું છે। વડોદરા અને શહેરની જનતાને પીવાનું પાણી ક્યાંક મળી નથી રહ્યું, એવા સંજોગોમાં હજારો લીટર પાણીનો વેડફાટ અને બીજી બાજુ આ લાઈનો લીકેજ થવાને કારણે જે પાણીમાં જે કન્ટેમિનેશન આવી રહ્યું છે, છેલ્લા 7 વર્ષથી આ વિસ્તાર ગંદા પાણીની સમસ્યાથી પીડિત છે। એવા સંજોગોમાં વડોદરા મહાનગરપાલિકાની આ બેદરકારી ના કહેવાય અને ગુનાહિત બેદરકારી કહેવાય અને વડોદરા મહાનગરપાલિકા જનતાને હેરાન પરેશાન કરવા માટે કોઈ પણ પ્રકારનું કોઈ એ છોડી નથી રહી। આ ક્યાંક ને ક્યાંક અધિકારીઓ અને કોન્ટ્રાક્ટરોની મિલીભગતને કારણે આ વિસ્તારની જનતાને ભોગવવું પડી રહ્યું છે। અમે વડોદરા મહાનગરપાલિકાને હવે ચેતવણી આપીએ છીએ, જો આ સમસ્યાઓનો નિકાલ તાત્કાલિક ધોરણે નહીં કરવામાં આવે તો પછી ભવિષ્યમાં એમને સખત વિરોધનો સામનો બી કરવો પડશે અને વિસ્તારની જનતા એમને યોગ્ય જવાબ પણ આપશે। ઓછા પ્રેશરથી પાણી મળી રહ્યું છે સમગ્ર વિસ્તારની અંદર અને બીજી બાજુ આ પ્રકારના જે કોન્ટ્રાક્ટરોની મિલીભગતના કારણે જે એમના ટકાવારી છે, ટકાવારીને કારણે આ વિસ્તારની જનતાને ભોગવવું પડી રહ્યું છે। પાણી મળી નથી રહ્યું, બીજી બાજુ હજારો લીટર લાખો લીટર પાણી આ પ્રકારે વહી જઈ રહ્યું છે, એટલે આનો તાત્કાલિક નિવારણ લાવવામાં આવે, નહીં તો પછી આંદોલનની સામે જવાની તૈયારી રાખો।